ब्रेक के बाद एक बार फिर से आप सभी का सी न्यूज भारत में स्वागत है। छोटाउदेपुर के भीलपुर ग्राम पंचायत के नाम से तैयार किए गए नकली लेटर पैड, डुप्लीकेट मोहर और फर्जी हस्ताक्षर का इस्तेमाल करते हुए अछाला गांव के 70 आदिवासी लाभार्थियों की हलपति आवास योजना की फाइलों में गलत सुधार की मांग भेजी गई है। सूत्रों के अनुसार सूरत कार्यालय ने इस पत्र में किए गए कथित सुधारों पर पंचायत से स्पष्टीकरण मांगा था, लेकिन भीलपुर ग्राम पंचायत ने साफ किया कि ये पत्र पूरी तरह नकली है और पंचायत की ओर से ऐसा कोई पत्र भेजा नहीं गया। सरपंच रमन भाई राठवा और तलाटी ने बताया कि सरकारी दस्तावेजों में नकली मोहर और नकली हस्ताक्षरों का इस्तेमाल किया गया है, जो गंभीर अपराध है। उन्होंने सवाल उठाया कि ये नकली लेटर पैड किसने बनाया, मोहर और हस्ताक्षर की नकल कैसे हुई और ये दस्तावेज सूरत तक कैसे पहुंचे। घटना के बाद 70 से अधिक लाभार्थियों में गहरा आक्रोश देखा गया। कुछ स्थानीय अग्रणी व्यक्तियों ने पुलिस में शिकायत दर्ज कराने की मांग भी उठाई है। भीलपुर ग्राम पंचायत अब सभी 70 आवेदन फाइलों को मूल दस्तावेजों के साथ दोबारा सूरत भेजने की प्रक्रिया शुरू कर रही है। हलपति आवास योजना से जुड़े इस कथित घोटाले ने पूरे क्षेत्र में चर्चा छेड़ दी है और अब तंत्र की अगली कार्यवाही पर सभी की निगाहें टिकी हुई हैं। मारू नाम है दिनेश नायक। छोटाउदेपुर जिल्लाનું ભીલપુર પંચાયત આવેલું છે। હવે અમે જે હળપતિ આવાસો એ 42 આવાસો અમે ગયા વર્ષે બનાવેલી અને એમાં એ લોકો ફેજલભાઈ અને લાલાભાઈ કોન્ટ્રાક્ટર એ લોકો જેવું તેવું કામ કરેલ અને એમાંથી 70 આવાસોના ફોર્મ ભરેલા અને ફોર્મ ત્યાં સર્વે પણ થઈ ગયું, બધું થઈ ગયું। ત્યારે એક ભીલપુર પંચાયતનું લેટર પ્લેટ એમાં એવું લખેલું છે આવાસોના ફોર્મ તમે પરત પાછા કરો અને એ ફોર્મ અમે ચકાસી અને ફરીથી પાછા મોકલવાના છે। એમાં ભીલપુર પંચાયતનું લેટર પ્લેટ ઉપર સરપંચનો સહી સિક્કો મારીને સહી પંચે એમની તલાટી મંત્રીની એમની સહી પંચે સિક્કો મારેલો છે। તો મને જાણ થઈ ને લેટર પ્લેટ મારા હાથમાં આવ્યું। પછી હું સરપંચને ફોન કર્યો કે સરપંચ સાહેબ આ લેટર પ્લેટમાં તમે સહી કરેલી છે, તમે અરજી આપેલી છે? એટલે સરપંચ સાહેબ એવું કીધું કે નહીં, મેં દિનેશભાઈ અરજી આપી નથી અને લેટર પ્લેટમાં સહી છે એ ખોટી છે। તલાટી સાહેબને મેં ફોન કર્યો, એનું રેકોર્ડિંગ પણ મારી જોડે છે। તલાટી સાહેબ એવું કીધું કે લેટર પ્લેટ છે એ અમારામાં સહી નથી। તો આ ખરેખર જે કૌભાંડ થયેલું છે 10 લાખ રૂપિયાનું નરેગામાંથી ઉપાડી લીધેલું હળપતિ આવાસમાં, એના છારવા માટે આ કોકને કોક હાથો બનાવી અને સરપંચનું લેટર પ્લેટ લઈ સહી સિક્કા ખોટા કરેલા છે। કાયદેસર કાર્યવાહી થવી જોઈએ। નકર અને સરપંચને તો અમે કીધું તમે ફરિયાદ દાખલ કરો, તમારા નામનું લેટર પ્લેટ બીજો કઈ રીતે વાપરી શકે? આ એક જાતે કૌભાંડ જ કહેવાય। એટલે અમે આ સાકી નથી લેવાના અને કાયદેસર કાર્યવાહી થાય કે કઈ જગ્યા ઉપરથી આ લેટર પ્લેટ મોકલવામાં આવ્યું છે અને સુરત કઈ રીતે પહોંચ્યું અને સુરતથી સાહેબનો જે અમારી જોડે મેસેજ આવ્યો છે એમાં લેટર પેડનો આવ્યો છે કે તમારા પંચાયતનું લેટર પેડ આવેલું છે એટલે મેં પરત ફોર્મ પાછા કર્યા છે। અને એવું પણ એ લોકો કહે છે કે જે તમે અરજી આપેલી એનું સમાધાન કરી અને મોકલો તો અમે ફોર્મમાં પાછા પાસ કરી દેવું। આ સુરતના કંઈક પટેલ કરીને સાહેબ છે એના હાથમાં આવ્યું। હા, એટલે મેં સહી તપાસી કે અમારા ભીલપુર સાહેબની જે સહી છે ફોર્મમાં સહી કરેલી છે, સહી ઉપરથી મને ખબર પડી કે આ લેટર પેડમાં સહી સરપંચની નથી। એટલે મને ખબર પડી કે ખરેખર દિનેશભાઈ નાયક હા ભીલપુર જૂથ ગ્રામ પંચાયતમાં જે અસાલા ગામની હળપતિ આવાસની અરજીઓ સાથે કોઈ બનાવટી લેટર સાથે મોકલેલ છે એમાં અમારી સહી નથી। તમે કોણ? સરપંચ શ્રી। તમને કેવી રીતના ખબર પડી કે ઓળખાય ને સહી બનાવટી? તલાટીની સહી પણ નથી? ના, એ ખબર નહીં પડે મને, એ તલાટીને ખબર પડે કે પોતાની सही पोते तो ओळखी सके ने। छोटाउदेपुर से सी न्यूज संवाददाता शकील बलूच की रिपोर्ट। खास रिपोर्ट में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए देखते रहिए सी न्यूज भारत।